અમારા રિપોર્ટર્સ પણ અલગ અલગ સ્થળોથી દ્રશ્યો અમને દર્શાવી રહ્યા છે। ત્યારે બાવળાથી અમારા સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ગયા છે। સચિન, કેવા દ્રશ્યો આપ ત્યાં જોઈ રહ્યા છો? ઉજવણીનો માહોલ, કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે? સાણંદમાં વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 ની ભારતીય જનતા પાર્ટીની જે પેનલ છે, પેનલ વિજય થઈ છે અને તમે જોઈ પણ શકો છો અત્યારે અહીંયા કે જે દ્રશ્યો છે, દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીની અંદર ખુશીનો માહોલ છે, ઉત્સવનો માહોલ છે। અને વોર્ડ નંબર 1 અને 2 માં જે પેનલ આવી છે એ પેનલમાં પણ જે સ્થિતિ છે એ સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ ફેવરમાં છે। પ્રયાસ આપણે કરીશું ઉમેદવારો સાથે વાત કરવાનો કે કયા કયા ઉમેદવારો જીત્યા છે, એટલે એમની સાથે વાત કરીશું। તમે કોણ પેનલમાં કોણ તમારે જીતીને આવ્યું છે? 4 ઉમેદવારી ભવ્ય જીત થઈ છે। પેનલ પૂર્ણ થઈ ગઈ। શું તમારો ઉદ્દેશ્ય રહેશે હવે આગળના સમયમાં? આગામી સમયમાં અમે સૌ પણ જનતાના સૌ કાર્યને પૂર્ણ કરીશું, સંતોષકારક પૂર્ણ કરીશું અને સૌનો સાથ, સૌનો વિકાસ ને ભારત કયા પડકારો તમારી સામે રહેશે? સાણંદની અંદર કોઈ પડકાર નથી। અરે તમારી સામે પડકારો, હવે આગળ કામ કરવાના કયા પડકારો રહેશે? કોઈ પડકાર નથી। અમારે શાંતિથી કામ જ કરવાનું છે, પબ્લિકનું કામ જ લેવાનું છે। સાણંદનું કોઈ કામ અમે બાકી રાખવા માંગતા નથી। જેટલી બધી કોશિશ કરશું બધા કામ અમે કરવા તૈયાર। કયો ટાર્ગેટ તમારો રહેશે? કઈ બાબતો ઉપર ધ્યાન આપે? પ્રાથમિક સુવિધા માટેના બધા ટાર્ગેટો અમે પૂરા કરવા તૈયાર છીએ। કે જે વોર્ડ નંબર જે પેનલના ઉમેદવારો છે, ઉમેદવારો જીતીને આવ્યા છે અને આ જે ઉમેદવારો છે, ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં એક અલગનો ઉત્સાહ આપણને જોવા મળી રહ્યો છે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 સાણંદ।